બોલે સદગુરુ રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા સત્ય સનાતન હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. અત્યારે જે પદ ગવાય છે એ પદ ના રચિત પૂજ્ય સંત શ્રી ચુનલાલ કેશવલાલ મહારાજ પરમ પૂજ્યપાદ શ્રોત્રિય બ્રહ્મની તત્વદર્શી સદગુરુ શ્રી શંકર મહારાજ શ્રીની અઢળક કૃપાથી આ પદ રચેલ છે. આજે હું બડે ભાગી રે આજે હું બડે ભાગી રે સાહેબો મળ્યો સહેજમાં. કયા સાહેબો? કે જે સાહેબો આપણા હૃદય કમળના અંદર વિરાજમાન છે, ચૈતન્ય પુરુષ છે, સોહમ તાલ ધોની છે, એ સાહેબાની વાત લખી. આજે હું બડે ભાગી રે સાહેબો મળ્યા સહેજમાં. અને જાગ્યા મારા પૂર્વ જન્મના ભાગ. જે જીવને પૂર્વજન્મના ભાગ્ય હોય છે એમને જ આ વસ્તુની અનુભૂતિ થાય છે. એવી ચાર કૃપા હોય છે.
पहली कृपा गुरु कृपा है केवलम। बीजी कृपा हरि कृपा। ત્રીજી કૃપા શાસ્ત્ર કૃપા અને ચોથી કૃપા મનની કૃપા. આ ચાર કૃપાઓ જેમાંના મહાન ભાગ્ય હોય અનંત જન્મોની જીવ જો ખેડ કરતો કરતો આવ્યો હોય અને કર્મના યોગે આ ચારેય કૃપા ભેગી થાય છે ત્યારે ચૈતન્ય પરમદેવ પરમાત્માની અનુભૂતિ થાય છે. આજે હું બળે ભાગી રે સાહેબો મળ્યા છે જમાં જાગ્યા મારા પૂર્વ જન્મના ભાગ રે. આજે હું બળે ભાગી રે સાહેબો મળ્યા છે જમાં. મધ્ય દરિયાની મોય રે ડૂબતી હતી મારી આ નાવડી. આ સંસાર સાગર મધ દરિયો એટલે મનુષ્ય જન્મ. વચ્ચો વસ ચારે ચાર ખોણોથી મનુષ્ય જન્મમાં વચ્ચો વચ આવેલો છે. મધ દરિયાની મોય રે ડૂબતી હતી મારી નાવડી અને દયાનિધિ આવીને પકડી મારી ભાઈ. દયાનિધિ સદગુરુ એ નાવને ડૂબતી નાવને તારનારા 14 લોકમાં કોઈ છે નહીં, ફક્ત એક સદગુરુ જ છે કે બુડતા જીવને તારે છે. આ સંસારના અંદર જેટલા દેહના સંબંધી છે એ બધા જ જીવને દરિયાના અંદર ધક્કો મારનારા છે. અને આ સંસારના અંદર હાથ પકડી ખેંચી અને કિનારે લાવવા વાળા હોય તો ફક્ત એકલા સદગુરુ છે. મધ્ય દરિયાની મોય રે ડૂબેલી મારી નાવડી દયા નિધે આવીને પકડી મારી બાય રે. ગુરુજી એ પાઈ રે ઔષધ અમર લોકની. આજે હું બળ ભાગી રે સાહેબો મળ્યા મને સહેજમાં. આગળ કે છે કે સોહમ કટારી રે મારી મારા કાળજે. સોહમ શબ્દનો રણુકાર એ કટારી છે. શબ્દ શબ્દ એ કટારી છે.
સોહમ શબ્દની જે કટારી છે એ કટારી મારે કાળજે હૃદયમાં મારી એ કટારીની જે સોહમ 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 ની વેદના નખથી શિખા સુધી એક સરખી થવા માંડી. વેદના એટલે અનુભૂતિ. આનંદની અનુભૂતિ. અરે આજે હું બડે ભાગી રે સાહેબો મળ્યા સ્ટેજમાં. બાય પકડીને ગુરુજીએ શું આપ્યું? તો કે અજંબાનો જાપ આપ્યો. કે લે આ અજંબાનો જાપ, જનનો જાપ. હરતા ફરતા બેતા ઉડતા ખાતા પીતા અજંપાના ઝરણે રે હું ઝીલું દિન રાતડી. રાત દિવસ એના અંદર નાયા કરું છું. એ અજંપાના ઝરણાથી મારી કંચન કરી તન મન અને પ્રાણ આ ત્રણેય વસ્તુ કંચન કરી દીધી. કંચન કરી તન મન પ્રાણ રે હા. આજે હું બડે ભાગી રે સાહેબો મળ્યા સહેજમાં. અને જાગ્યા મારા પૂર્વ જન્મના ભાગ. ભાઈ ભાગ તો કેના છે? ફક્ત ભાગ શબ્દ હવળતા હંગાત આંખોના અંદર થી આંસુ આવી જાય. ભાગ્યના હીન છે, ભાગ્યના ફૂટેલા છે જીવો. પથ્થર જેવા હૃદય લઈ ભજન હોબળે છે, ભજન ગાય છે, પણ એકે દિવસ એમનું હૃદય એમ પોચું પડતું નથી. કેમ કે શિલા સમાન હૃદય છે. ગુરુજી એ પાઈ રે મને ઔષધ અમર લોકની. પછી એક જન્મ નહીં, કેટલાય યુગો, કેટલોય કાળ, કેટલોય સમય, કેટલાય કલ્પો વીતી ગયા. યુગ યુગથી હું દાજેલી રે ઠારી નિજ નામમાં. યુગ યુગની હું દાજેલી છું. અને મારા ગુરુદેવે સૂક્ષ્મ શાન આપી અને સોહમ રણુકાળના અંદર મને ઠારી દીધી. યુગ યુગથી હું દાજેલી રે ઠારી નિજ ઠામમાં. ઠારી નિજ નામમાં રેજી. અને કે વાલે વરસાવી વાદળી ભરપૂર. એની વાદળી વરસાવી.
આપણે ઘણી જગ્યા કહીએ છીએ કે હે ભગવાન તમે તો દયાના સાગર છો. તમે અમારા પર દયા વરસાવો. તો આ જીવનું કલ્યાણ થાય એવું છે. નકર કોટી કલ્પે પણ કલ્યાણ થાય એવું નથી. આ નગરીમાંથી બહાર નીકળવું છે. જેવા તેવાનું કોમ નથી ભાઈ. જે તે જ્યાં ત્યાં જેવા હતા તેવા ત્યાં આવીને ઉભા રહ્યા છે. આગળ જઈ શકતા નથી. કેમ કે હજી એમને ભજનનો અને ભોજગરની ખબર જ નથી પડતી કે હું ભજન કરું છું કે ભોજગર કરું છું. આ બેને જયારે ખબર પડશે એને તારવણે કરી દેશે એ જન્મે આના મેળ પડી જશે. આ જગત બધી ભોજગર છે. જગતના અંદર ભજનો ગાય છે. ભજના નદીઓ પોતે ખુશ થવા ગાય છે અને જગતને ખુશ કરવા માટે ગાય છે. પણ પોતે એના અંદરથી ઉપદેશનો છોટો લેતા નથી. એ જ જીવનું દુર્ભાગ્ય છે કે સંતોની વાણી ગાય છે પણ પોતે સમજી અને અમલમાં લઈ શકતો નથી. એ એનું દુર્ભાગ્ય છે. કોરો ધાબળ રહેશે. ગુરુદેવે શું કર્યું? હાથ પકડી ખેંચી અને કિનારા ઉપર લાયા અને મારા અનંત જન્મોની અનંત યુગોની અનંત કાળની જે બેડીઓ હતી જે ઝાડ પાડ જળ વસ્તુ છે એમને લોખંડની બેડી છે તોડી કદી તૂટે એવી નથી. વાર વાર વાત ઉપર વિચાર કરવાનો છે. પછી જીવજંતુઓ છે એમને લોખંડની બેડી છે. કીડીથી માંડી નાથી સુધી નીચથી મોડી અને ઊંચ સુધી મચ્છર જેવા પ્રાણીથી માંડી અને ગરુડ પક્ષી સુધી આ બધા જન્મો છે. એ બધાને લોખંડની બેડી છે. એ તૂટે નહીં અને જીવ છૂટો થાય નહીં. હવે મથી અને તારા પુણ્યના આધારે કઈક સંતોની સંગતિ કરીએ છે, કઈક સારું કર્યું છે એટલે તને મનુષ્ય જન્મ મળ્યો. પણ મનુષ્ય જન્મ જેટલું પુણ્ય હતું
એટલો જ તો પામી શક્યો. જ્યાં પુણ્ય ખૂટ્યું ત્યાંથી પાછો વળ્યો. તો એક મનુષ્ય જન્મ છે, મનુષ્યોની છે, એને બેડી ખરી પણ ચાંદીની બેડી છે. ચાંદીની બેડી આપણે તોડવી હોય તો તોડી શકીએ. જે ધારે તો એક જ જન્મના અંદર તોડી દે, પણ ધારે તો લોખંડની તો પાછી ધારે માટે તૈયાર જ છે. અને ત્રીજી બેડી છે એ સોનાની બેડી છે, દેવોની, દેવકોટીની. એ તોડવી હોય તો જલ્દી તૂટી જાય. આ ત્રણ બેડીઓના અંદર આખો સંસાર બંધાયેલો છે. એટલે ભલે કદાચ દેવીઓની મળી હોય, પણ દેવીઓની અંદરથી પાછો એને અવતાર તો મનુષ્ય જન્મ લે તો જ એને બેડી તૂટે એવી છે, નકર તૂટે નહીં. દેવો પાસે સાકાર સ્વરૂપ છે નહીં. પંચભૂતાત્મક શરીર તો મનુષ્ય જન્મ જ છે. બીજા પંચભૂતાના પ્રાણી ઘણા છે, પણ એમના પાસે બીજા સાધનો નથી. વાણી ના મળે, અન્ન ન મળે, બુદ્ધિ ન મળે, ચિત્ત ન મળે, અહંકાર ન મળે. મળે પણ કેવાય બહુ આછા અભાન દશાના. આ બેડીઓ તૂટે એવી નથી. ફક્ત મનુષ્ય જન્મના અંદર જો મનુષ્ય જન્મ મળે અને જીવ ધારી અને તોડવાની કોશિશ કરે તો તૂટી જાય, નકર કોટી કલ્પે પણ તૂટે એવી નથી. જન્મ ને મરણ ની રે તોડી મારી બેડીઓ, અને કે વાલે તાણીને માર્યા અમને તીર. કયું તીર માર્યું? સોહમ રૂપી તીર. અને કે વાલે તાણીને માર્યા અમને તીર, આજે હું બડે ભાગી રે સાહેબો મળ્યો સહેજ ને. એક વાત એવી છે કે સદગુરુ મુझ में मैं सदगुरु में, सदगुरु मुझ में मैं सदगुरु में, जैसे जल बीच तरंग भयो रे, સાધુ ભાઈ સદગુરુ તાર લ્યો. આવું ક્યારે બને છે કે સદગુરુના અંદર આપણે આપણા અંદર સદગુરુ? એક ડોર ક્યારે બને છે? એક તાર ક્યારે બને છે? જેવી રીતે જીવ અને શિવનો સોંધો થાય છે, એક થઈ જાય છે, જ્યોતિમાં મહાજ્યોતિ મળી જાય, જીવ જ્યોતિ મહાજ્યોતિમાં મળી જાય, એમ સદગુરુ શિષ્યની જ્યોતિમાં મળીને શિષ્યની જ્યોતિને મહાજ્યોતિ ભેગી લઈ જઈને ભેળવી દે છે. જીવમાંથી શિવમાં
સમાઈ દેશે. સદગુરુ મુझ में मैं सदगुरु में દાસના દલ ભીતર રે ભેટ્યા શંકર સાહેબો. દાસના દલ ભીતર રે ભેટ્યા શંકર સાહેબો, એ જી મેં તો અમર પાઈ જાગીર રે, આજે હું બડ ભાગી રે સાહેબો મળ્યા શહેરીમાં. નાની છે વાણી છે પણ મરમ મોટો છે. વાણી પૂરી થઈ. હવે આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. ભગવાન બધાને સદબુદ્ધિ આપે, બધાને જ્ઞાનની લાહણી કરાવે ને સદગુરુની બધા ઉપર કૃપા રહે એવી અભિલાષાથી બંધ કરીએ છીએ. બોલે સદગુરુ